હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, એકમ કસોટી જે દ્વિતીય પરીક્ષા જે તમારી સ્કૂલની અંદર લેવાતી હોય છે, ત્યાં એકમ કસોટીની અંદરથી લેવાતી હોય છે. તો મિત્રો, એમનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. વિષય ગણિતનું આપણે સોલ્યુશન જોવાના છીએ. કયા ધોરણનું? તો કે ધોરણ 10 નું વિષય ગણિતનું આપણે આજે સોલ્યુશન જોવાનું છે, જેમાં સેક્શન એ, બરાબર, થંબનેલમાં તમે જોઈ જશે. સેક્શન એ એટલે કે વિભાગ એ નું સોલ્યુશન જોશું. આ જ એમસીક્યુ તમને બોર્ડમાં પણ પૂછાવા લાયક હોઈ શકે છે. મતલબ જે આ એકમ કસોટી છે એ મોસ્ટ ટાઈમથી બની શકે બોર્ડ એક્ઝામ માટે. એટલે ખાસ બધા દાખલાઓ છે એ વ્યવસ્થિત રીતે સોલ્વ કરવાના છે અને આ ચેનલની અંદર આપણે સોલ્વ કરાવશું. બરાબર છે? એટલે તમને વાંધો ના આવે, તમને પણ વધારે મજા આવે અને પ્રેક્ટિસ પણ વ્યવસ્થિત રીતે થઈ જાય. તો એટલા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. બરાબર છે? તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ ભાઈ. સેક્શન એ દરેક દાખલા જોશું આપણે. ચેપ્ટર નંબર 4 છે, 6 છે, બરાબર છે, 10, 11, 12, મતલબ 12 નથી, 11મું છે. બરાબર? તો એવી રીતના ચેપ્ટરો છે એમની આપણે સોલ્યુશન કરશું. બરાબર? સમાંતર શ્રેણી પણ છે. હા, બરાબર છે. વેરી ગુડ. ચાલો, તો ગણિત વિષય સેક્શન એ ક્વેશ્ચન બેંક, ઓરિજિનલ ક્વેશ્ચન બેંક છે ભાઈ. બરાબર છે? ઘણા બધાને એવો વિશ્વાસ ના હોય કે સાહેબ ઓરિજિનલ ક્વેશ્ચન બેંક છે. દરેક વિષયની આપણે ક્વેશ્ચન બેંક છે એ ક્વેશ્ચન બેંક અપલોડ કરેલી છે, પણ બેસના સોલ્યુશન આપણે કરશું. બરાબર છે? ટાઈમ ટુ ટાઈમ, જેથી કરીને બોર્ડની પરીક્ષાને ટાર્ગેટ કરી અને તમે સારો સ્કોર કરી શકો. બરાબર છે? જે તમારી એક્ઝામ છે એમાં તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જો ટાઈમ મળશે તો હું ઝડપથી તમારા માટે સોલ્યુશન રજૂ કરી દઈશ, પણ બોર્ડની પરીક્ષામાં તમને ઇમ્પોર્ટન્ટ બનવાનું છે, એ 100%ની વાત છે. ક્લિયર? ચાલો, હવે આની પીડીએફ માટેની પણ વાત કરશું આપણે. પીડીએફ માટે વોટ્સઅપમાં તમારે મારો સંપર્ક કરી લેવો. બરોબર છે? એ પેલી ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો. એની અંદર પણ આપણે પીડીએફ જો લાગશે તો સોલ્યુશનની પીડીએફ એમાં હું શેર કરી દઈશ. પણ જે ક્વેશ્ચન બેંકની પીડીએફ છે એમાં હું શેર નહીં કરી શકું. બરોબર છે? સોશિયલ મીડિયામાં ક્યાંય શેર નહીં કરી શકું. એટલે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી. બરોબર? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરી લેવી. બરોબર છે? અને 84 601 77 022 આ વોટ્સઅપ નંબર છે. આના ઉપર સંપર્ક કરી શકો છો. બરોબર છે? દરેક ધોરણની ક્વેશ્ચન બેંક છે એમાંથી તમને મળવા પાત્ર રહેશે. ચાલો, બાકી ક્વેશ્ચન બેંક તો છે એ અપલોડ કરી દીધી છે. હવે મેથ્સના આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ ભાઈ. સૌથી પહેલા ચોથા ચેપ્ટરની અંદર દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા પૂરવાનું છે. 4x² - 4x + 1 નો વિવેચક ખાલી જગ્યા છે. વિવેચકનું સૂત્ર બધાને આવડતું હશે ભાઈ. d = b²/4, d = b² - 4ac. આ ફોર્મ્યુલા છે. રેડી? પોઈન્ટ થોડોક નાનો કરી દઉં જેથી કરીને વાંધો ન આવે. ચાલો, હવે અહીંયા a એટલે કેટલા છે ભાઈ? a એટલે 4 છે, b એટલે -4 છે અને c એટલે 1 છે. ક્લિયર? આને આપણે આમાં મૂકી દેશું. -4² -4 4 અને 1, 4² 16 -16 = 0. બરાબર છે? 0 આવ્યો છે. વિવેચકનું મૂલ્ય કેટલું આવશે ભાઈ? 0 આવશે. ક્લિયર? આ 0, બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. વ્યવસ્થિત રીતે ગણી લેવાનો રહેશે. હો ભાઈ, તમારે પણ પ્રેક્ટિસ કરી લેવી. હવે આ કન્ડિશન છે. જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, a ≠ 0 ના બે ભિન્ન બીજ હોય. બે ભિન્ન બીજ ક્યારે હોય ભાઈ? બરાબર? બીજનું સ્વરૂપ તમે આ ભણ્યા છો. ડી ની વેલ્યુ એટલે કે વિવેચકની વેલ્યુ ધન હોય, એટલે કે >0 હોય, ત્યારે બે ભિન્ન બીજ મળે છે અને વાસ્તવિક મળશે. d = 0 હોય ત્યારે બે બીજ છે એ સમાન મળશે. d <0 હોય ત્યારે વાસ્તવિક બીજ મળતા નથી. આવી જે શરત હતી વેરી મોસ્ટ ટાઈમ છે. તો આ b² - 4ac ની વેલ્યુ કેવી હશે? તો કે >0 હશે. રેડી? તો આ ખાસ ધ્યાનમાં રાખો. ચાલો નેક્સ્ટ. જો દ્વિઘાત સમીકરણ આ આપેલું છે, b² - 4ac = 0. આ તમને શરત આપી દીધી છે. b² - 4ac = 0, બરાબરની સાઈન આપેલી છે. તો સમીકરણને બે ખાલી જગ્યા પ્રકારના બીજ મળશે. કેવા બીજ મળશે ભાઈ? સમાન બીજ મળશે. કેવા મળશે? સમાન મળશે. ક્લિયર? હવે આ છે, આવો દાખલો તમે કદાચ પહેલી વાર જોયો હશે. તો સૌથી પહેલા આપણે x બરાબર ધારી લેશું. x બરાબર. રેડી? અને આ અનંત સુધી ચાલે છે, તો આ પણ આપણું શું થશે ભાઈ? x જ થશે. બરાબર? આવી રીતના ક્યાં પૂરું થાય તો ખબર નથી, તો આપણે એને x કહી દઈએ. તો √2 + x છે. આ બાજુ આવશે એટલે વર્ગ થઈ જશે, એટલે x² = 2 + x થશે. એ બધું વસ્તુ આ બાજુ લઈ લેશું. x² - x - 2 = 0. 2 ના ભાગ પાડો, બાદબાકી કરતા 1 આવે. 2 એકા 2 થશે. બરાબર છે? એટલે x - 2 અને x + 1 = 0 થશે. તો અહીંયા બે બીજ મળ્યા, x = 2 અને x = -1. x = 2 અને -1. -1 શક્ય નથી. આ શક્ય નથી. શું કામ શક્ય નથી? કારણ કે વર્ગમૂળ છે એ માઇનસમાં હોઈ શકે નહીં. એટલે 2 જવાબ આવશે. કેટલો જવાબ આવશે ભાઈ? ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આવા પ્રકારના દાખલા હોય તો આ રીતના સોલ્વ કરવાનું. અનંત સુધી જાય છે એટલે આપણે એને x કહી શકીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માટે વિવેચકનું મૂલ્ય, યાર તમે કમેન્ટની અંદર આન્સર આપી દેજો ભાઈ.
બી સ્ક્વેર માઇનસ 4ac, બી સ્ક્વેર માઇનસ 4ac જોજો, બી સ્ક્વેર માઇનસ 2ac ટીક ના થઈ જાય, એ પણ ધ્યાન રાખવાનું છે. રેડી? એટલે આ ખાસ ધ્યાન રાખજો. બરોબર, દરેક ક્વેશ્ચન બેંક છે હું અપલોડ કરી દઈશ, એપ્લિકેશનની અંદર પણ સ્ટોર કરી દઈશ. બરોબર, જેથી કરીને તમે સોલ્યુશન કરી શકો. પણ કમેન્ટની અંદર એક વસ્તુ તમારે ખાસ કરવાની છે, ત્યારે જો હું તમને અપલોડ કરી દઈશ. બરોબર છે, આની પીડીએફ પણ હું શેર કરી દઈશ, પણ તમારે કમેન્ટની અંદર લખવાનું છે કે ક્વેશ્ચન બેંક હું સોલ્વ કરીશ, ક્વેશ્ચન બેંક હું સોલ્વ કરીશ. બરાબર, કારણ કે બોર્ડની પરીક્ષામાં પણ ઇમ્પોર્ટન્ટ બનશે ભાઈ. એટલે કમેન્ટની અંદર આ મેસેજ હશે, બરાબર, તો જ હું પીડીએફ છે એ અપલોડ કરવાનો છું. ખાસ યાદ રાખજો. તો આ કમેન્ટની અંદર મેસેજ કરી દેજો બધા વિદ્યાર્થીઓ, તમારો કોન્ફિડન્સ વધશે. અને ક્વેશ્ચન બેંક તમે લખેલું હશે એટલે તમે સોલ્વ કરશો ભાઈ. તમને એવો વિચાર આવશે કે આ તમે કમેન્ટ કરી લાઈન સોલ્વ કરું. બરાબર, એટલે કમેન્ટ કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ. મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન છે, એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ મેથ્સનો કોર્સ જોડાયેલા હતા મેથ્સના કોર્સમાં. બરોબર, તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો, અથવા તમારા જે મિત્રો છે જે 9મા ધોરણમાં છે, 10મામાં આવવાના હોય તેમને તમે વાત કરી શકો છો. એડમિશન ચાલુ થઈ ગયા છે 2027ની એક્ઝામ માટે. સંપૂર્ણ એનસીઈઆરટી અભ્યાસક્રમ મળવાનો છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળવાના છે, લેક્ચર નોટ્સ મળશે, જે લેક્ચર લેશું એની નોટ્સ પણ મળશે, ને હેતુલક્ષી પ્રશ્નોના લેક્ચર માટે અલગથી પીડીએફ શેર કરવામાં આવશે. અને ખાસ યાદ રાખજો મિત્રો, હમણાં થોડીક તમારા માટે પણ એક વાત કરું, પરીક્ષાની ટિપ્સ પણ તમને કોમ્પ્લિમેન્ટરી મળવાની છે. બરોબર છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ફ્રી ડેમો લેક્ચર તમારે ખાસ જોઈ લેવો, જેથી કરીને તમને ખબર પડે કે કેવી રીતના ભણાવે છે. બરાબર, એટલે ડેમો લેક્ચર પણ અવેલેબલ હશે. એના માટે તમારે મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ અત્યારે પ્રાઇસ છે માત્ર ને માત્ર 499 રૂપિયા. બરોબર છે, 499માં આખું મેથ મળવાનું છે. ક્લિયર? અને તમારા માટે શું છે ભાઈ, તમે ખાસ યાદ રાખજો ભાઈ, આ એક્ઝામ્પલો તો છે જ, પણ થોડાક દિવસોની અંદર આપણે એક સિરીઝ લોન્ચ કરવાના છીએ કે જેથી કરીને હેતુલક્ષી પ્રશ્નોમાં તમને કંઈ વાંધો ન આવે. દરેક વિદ્યાર્થીઓને હેતુલક્ષી પ્રશ્નોની અંદર ટોપ માર્ક થાય એટલા માટે આપણે એક સિરીઝ લોન્ચ કરવાના છીએ ટૂંક જ સમયની અંદર દરેક ચેપ્ટરની. બરોબર છે, સિરીઝનું નામ છે ધુરંધર સિરીઝ. ધુરંધર હેતુલક્ષી પ્રશ્નો એની અંદર હશે. ધુરંધર સિરીઝ આપણે લોન્ચ કરવાના છીએ, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને દરેક હેતુલક્ષી પ્રશ્નમાં આન્સર દેતા આવડી જાય, જવાબ દેતા આવડી જાય. બરાબર, 24 માર્કના જે બોર્ડના એમસીક્યુ હોય તમને બધા આવડી જાય હેતુલક્ષી પ્રશ્ન એમ કે. બરાબર છે, એટલે મતલબ એનો લાભ લેવા માટે ચેનલ સાથે જોડાયેલ રહેવું પડશે. હવે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર શું છે ભાઈ? n² છે. બરાબર, આ યાદ રાખવું પડશે તમારે. બાકી બનાવી શકો તમે 1 3 5 7 પછી સરવાળો કરી શકો. બાકી યાદ રાખી લ્યો. યુગ્મનું કીધું હોય, યુગ્મ બરાબર n² + n થશે. અને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કીધો તો n + 1/2 આવશે. ક્લિયર? કોઈ સમાંતર શ્રેણી માટે a18 - a13 આવું પૂછ્યું ત્યારે તમારે એટલું કરવાનું, 18 માં 13 બાદ કરો તો 5 અને બાજુમાં d જોડી દેવાનો, 5d. કેટલા આવશે ભાઈ? 5d. રેડી? તો આ ખાસ યાદ રાખવું, કઈ પણ વસ્તુની બાદબાકી આવી રીતના પદોની બાદબાકી આપી હોય તો d ના ગુણિતમાં હશે. કોઈ સમાંતર શ્રેણી માટે 22 16 10 4 માટે સામાન્ય તફાવત, બીજામાંથી પહેલું બાદ કરવાનું. ખાસ યાદ રાખજો ભાઈ, બાદબાકી વ્યવસ્થિત કરવી. 22 માંથી 16 બાદ કરો, માઇનસમાં આવશે. 16 માંથી 22 બાદ થાય છે એટલા માટે 6 આવશે, માઇનસમાં 6. ક્લિયર? માઇનસમાં 6 +6 આપ્યો છે. નિશાની ખાસ ભયંકર બની શકે એટલે ધ્યાનમાં રાખજો. રેડી? વિડીયોને લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને એકમ કસોટી જે તમારી સ્કૂલની અંદર લેવાય છે તેની અંદર પેપર જે કાંઈ પણ પૂછાય હેતુલક્ષી પ્રશ્ન તમને બધા આવડી જશે સેક્શન એની અંદર. બરોબર છે? ચાલો નેક્સ્ટ. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર આપણે મેળવવાનું છે. પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર ખાસ યાદ રાખજો ભાઈ, પ્રથમ પદ વત્તા અંતિમ પદ આગળ n/2. ક્લિયર? તો આ સૂત્ર યાદ રાખજો. n માં પદનું સૂત્ર છે અને ઓલું આ છે. રેડી? બે ખાલી બોક્સ છે, 26માં ખાલી ખાનામાં ખાલી જગ્યા મૂકતા સમાંતર શ્રેણી બને છે. સમાંતર શ્રેણી બનાવી હોય તો વારાફરતી તમે મૂકીને ચેક કરી શકો. અથવા પેલું પદ 2 છે, બીજું પદ નથી, ત્રીજું પદ એટલે કે a + 2d બરાબર કેટલા છે ભાઈ? 26 છે. એની જગ્યાએ 2 મૂકો અને એને સામે જવા દો એટલે માઇનસ થઈ જશે. એટલે d બરાબર કેટલા આવશે? 24/2 એટલે કે 12 આવશે. કેટલા આવશે ભાઈ? 12 આવશે. રેડી? આ 12 છે એ તમારો જવાબ આવશે. રેડી? આ પીડીએફ નું તમારે સોલ્યુશન, મતલબ આ સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો કમેન્ટની અંદર એક કમેન્ટ મારવાની છે, ક્વેશ્ચન બેંક હું સોલ્વ કરીશ, આવી એક કમેન્ટ કરવાની છે અને તમને પીડીએફ આપી દઈશ પછી. બરોબર છે? વોટ્સઅપમાં સ્ક્રીનશોટ વોટ્સઅપમાં મોકલજો, સાહેબ મેં કમેન્ટ મારી રીતના. ચાલો નેક્સ્ટ. બધા ત્રિકોણો ખાલી જગ્યા, ત્રિકોણ ચેપ્ટરનું. બરોબર છે? બધા ત્રિકોણો ખાલી જગ્યા હોય. કેવા ત્રિકોણો સમરૂપ? મતલબ બધા ત્રિકોણો ને ખાલી જગ્યા પ્રકારના ત્રિકોણો સમરૂપ હોય તો કે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ સરખી હોય ને એટલા માટે. રેડી? ત્રિકોણ એબીસી આપેલું છે અને ત્રિકોણ ડીઈએફ આપેલું છે. આ રીતના ગુણોત્તર આપેલી છે તો ત્રિકોણ એબીસી ખાલી જગ્યા સાથે સમરૂપ થશે. તો અહીં જોવાનું AB
અહીંયા એ બી છે, અહીંયા બીસી છે, ઉપર બી સામાન્ય છે તો નીચે એફ સામાન્ય છે તો બી સાથે એફ આવશે એટલે વચ્ચે એફ આવશે. એ વાળું અહીંયા છે આમાં નામાં એ સામાન્ય છે તો આમાં નામાં શું સામાન્ય છે ઈ, EFD આવ્યું. શું આવ્યું ભાઈ? EFD. જો છેલ્લું ઓપ્શન રાખ્યું છે. સંગતતા ખાસ ધ્યાનમાં રાખવી પડે, બરોબર છે? તો એ ખાસ ધ્યાન રાખવાનું. કઈ રીતના કીધું? ઉપર એ સામાન્ય છે તો નીચે ઈ સામાન્ય, એટલે એ જે પહેલા નંબર છે તો ઈ પણ પહેલા નંબરે આવશે. એ રીતના બાકીના ગોઠવી નાખવાના. ચાલો નેક્સ્ટ. ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ માટે સંગતતા આપેલી છે, સમરૂપતા છે. આ સંગતતા માટે સમરૂપતા છે, યાદ રાખજો ભાઈ. એક ત્રિકોણ PQR છે, આ PQR છે. બીજો ત્રિકોણ એ રીતના આપેલો છે Y, આ Z અને X. રેડી? તો આ ખૂણા સાથે આ ખૂણો, આ ખૂણા સાથે આ ખૂણો, આ ખૂણા સાથે આ ખૂણો એ રીતના સરખા થાય. ખૂણો P બરાબર ખૂણો 2Q છે. આ ખૂણો P બરાબર કેટલો છે ભાઈ? ખૂણો 2Q. અને ખૂણો X બરાબર 120 આપેલા છે. આ 120 છે ભાઈ, તો આ 120 થશે, બરાબર. અને પૂછ્યું શું? ખૂણો Y. ખૂણો Y એટલે કે ખૂણો P ગોતવાનો છે. આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય ભાઈ. ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર કેટલા થાય? 120 થાય. રેડી? સોરી, 180 થાય. 120 તો આપેલો છે R. હવે ખૂણો P આપણે ગોતી લે એટલે Y મળી જશે. ખૂણો P એઝ ઇટ ઇઝ રાખી. Q બરાબર શું થાય? P નો અડધો. અને ખૂણો R આપેલો છે કેટલો? 120 બરાબર 180 થશે. 120 સામે જવા દેશો એટલે 180 માંથી 120 બાદ કરશો એટલે 60. 1 વત્તા અડધો એટલે 1.5 થશે. 3/2 ખૂણો P બરાબર 60. આ 20 તેરી 60 થશે અને 2 ગુણાકારમાં આવી જશે એટલે 40 ડિગ્રી આવશે. ખૂણો P બરાબર 40 ડિગ્રી છે, તેથી ખૂણો Y બરાબર પણ કેટલા થશે મિત્રો? 40 ડિગ્રી થશે. કેટલા થશે? 40 ડિગ્રી. રેડી? 40 ડિગ્રી એટલે કે આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર ભાઈ? હે ને ભાઈ? લાઈક કરી દેજો ભાઈ, લાઈક કરી દેજો. ચાલો નેક્સ્ટ. ખરા ખોટા છે? બે સમરૂપ આકૃતિઓના માપ સરખા હોય છે. બે સમરૂપ આકૃતિઓના માપ સરખા ન હોય, ગુણોત્તર સરખા હોય, બરોબર છે? બાજુ આકૃતિઓના માપ સરખા નહીં હોઈ શકે. ખાસ યાદ રાખજો મિત્રો, ખૂણાઓ સરખા હોય, બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય, એટલે આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. રેડી? આ યાદ રાખી લેજો. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC, આ AB છે અને આ DC છે. આ AB, આ CD, બરોબર? આવી રીતના જોડી દેવાનું છે અને O માં છેદે છે. રેડી? તો વિકર્ણો એકબીજાને O માં છેદે છે તો AO ના છેદમાં OC, બરોબર છે? અને OB ના છેદમાં OD આવું લખી શકો. OA ના છેદમાં OC બરાબર OB ના છેદમાં OD. આવું તમે સાબિતીના દાખલા જોયા હશે તો એના ઉપરથી આ છે તો એ સાચું છે. કેવું છે ભાઈ? સાચું વિધાન છે. બરોબર? પરીક્ષામાં ખરા ખોટા હોય એમાં સાચું ખોટું એવું ગુજરાતીમાં લખવું, બરોબર છે? ઇંગ્લિશમાં હોય તો ટ્રુ ફોલ્સ એ રીતના લખવું. નેક્સ્ટ. પાછું એકવાર હાઇલાઇટ કરી દો મિત્રો. મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બેચ ચાલુ છે ગણિત વિષય માટે. એમાં શું મળવાનું છે? સંપૂર્ણ NCERT અભ્યાસક્રમ છે, રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર અવેલેબલ થશે, બરોબર છે? જે નવા વિદ્યાર્થીઓ એમના માટે ખાસ ધોરણ 9માં છે, એને 10માં જ્યારે જોઈન્ટ થશે ત્યારે એને આ લાભ મળશે, તો એને ખાસ વાત કરી દેવી. લેક્ચર નોટ્સ અવેલેબલ રહેશે, મતલબ જે લેક્ચર લેશું એ બધાનું રિવિઝન કરવા માટે તમને નોટ્સ મળશે, હેતુલક્ષી પ્રશ્નો, પરીક્ષાની ટિપ્સ, આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર 499માં મળશે. ક્લિયર? વધારે માહિતી માટે 84 601 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ. વર્તુળ છે, ક્યુબમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 40 સેન્ટીમીટર હોય, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 41 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે ભાઈ. તો અહીંયા આવી રીતના સ્પર્શકની લંબાઈ 40 છે, આ 41 છે, તો આ ત્રિપુટી મારવાની છે, બરોબર? 41 નો વર્ગ માઇનસ 40 નો વર્ગ, બરોબર? 41 નો વર્ગ કેટલો થશે ભાઈ? 41 નો વર્ગ 1, 4 × 4 = 8 અને 4 નો સ્ક્વેર 16 માઇનસ 1600 એટલે કે 9 આવશે. કેટલો જવાબ આવશે ભાઈ? C, 9. ક્લિયર? તો આ રીતના ત્રિપુટી મારવાનો, પાયથાગોરસ જ મારવાનો છે. અહીંયા P માંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ, P માંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ આપણે અહીં જોવાનું છે ભાઈ. P અને PB વચ્ચેનો ખૂણો 70 છે તો PO એક ખાલી જગ્યા થશે. આ POA, બરાબર? આ કેટલું થશે ભાઈ? 110 થશે. તો આટલો ભાગ છે એ કેટલાનો થશે? 55 ડિગ્રીનો થશે. B ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? આ દ્વિભાજક બનશે ને ભાઈ, બરાબર? આખો ખૂણો 110 નો હોય તો એનાથી અડધો 55 ડિગ્રી થશે. રેડી? ચાલો નેક્સ્ટ. ખરા ખોટા છે ભાઈ? વર્તુળને કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શક હોય છે, એક બિંદુ એક જ સ્પર્શક હોય, વિધાન ખોટું છે ભાઈ. પરસ્પર બહારથી સ્પર્શતા બે વર્તુળોને 3 સામાન્ય સ્પર્શક હોય. પરસ્પર બહારથી સ્પર્શતા, આ પરસ્પર બહારથી સ્પર્શા એક અહીંયા હશે, એક અહીંયા હશે અને એક અહીંયા હશે, બરાબર? તો વિધાન સાચું છે ભાઈ. રેડી? PQRS એક વર્તુળને પરિગત છે. PQRS એક વર્તુળ છે, એને પરિગત આવી રીતના ચતુષ્કોણ છે ભાઈ. PQRS, PQ બરાબર 8 છે, Q
QR બરાબર 9 છે, આ 5 છે અને આ તમને 7 છે એવું કીધું છે. સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. 9 ને 7 16, 9 ને 7 16 થાય, 8 ને 5 13 થાય, તો વિધાન ખોટું છે. વિધાન ખોટું છે, બરોબર. બે સામસામેની બાજુનો સરવાળો સરખો હોવો જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ખરા ખોટા છે. વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર બધાને ખબર હોય પાઈ ડી. જોઈએ આ 2πr ને પાઈ ડી લખી નાખ્યું છે. રેડી? એટલે ધ્યાનમાં રાખજો. ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. રેડી? તો આ રીતના ABCD જે જવાબ લખો એ પ્રમાણે લખી નાખવાના. નેક્સ્ટ. વૃતાંશનું ક્ષેત્રફળ. વૃતાંશ એટલે વર્તુળના એરિયામાં ઘેરાય એટલે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 થાય, પણ આને આવી રીતના લખ્યું છે ભાઈ. બરોબર છે? તો ખાસ યાદ રાખજો. લઘુચાપની લંબાઈ 2πr થીટાના છેદમાં 360 હતો, પાઈ આર થીટાના છેદમાં 180 એવું પણ લખી શકે. ખાસ યાદ રાખજો, પાઈ આર થીટાના છેદમાં 180 ડિગ્રી. રેડી? નેક્સ્ટ. ઘડિયાળના 10 મિનિટમાં સમયગાળામાં કેન્દ્ર આગળ બનતો ખૂણો 1 મિનિટમાં 6 ડિગ્રી. 1 મિનિટ બરાબર 6 ડિગ્રી યાદ રાખવાનું એટલે તમારું કામ પતી જાય. બરોબર છે? 10 મિનિટમાં 60 ડિગ્રી થાય. કેટલું થાય ભાઈ? 60 ડિગ્રી. 2 મિનિટમાં 6 દુ 12 થાય. કેટલું થશે ભાઈ? 12 ડિગ્રી. ક્લિયર? તો આ રીતના યાદ રાખી શકો છો. નેક્સ્ટ. 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ 12 સેમી સોરી 2 છે 2 વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય. 2 નો સ્ક્વેર 4 પાઈ થશે. ક્લિયર? 3 સેમી ત્રિજ્યા r બરાબર 3 છે, થીટા બરાબર 40 ડિગ્રી છે. ખૂણાવાળા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. આ પાઈ એઝ ઇટ ઇઝ, r એટલે 9, થીટા એટલે 40 છેદમાં 360. આ બે ઉડી ગયા. વધ્યું શું? તો કે પાઈ. બરોબર છે? શું વધ્યું? તો કે પાઈ. બરોબર છે? રેડી? ભાઈ કાલે પેપર હોય કે પરમદી પેપર ફટાફટ તમને સોલ્યુશન મળી જાય એટલા માટે જ આ રીતના સ્પીડમાં ચાલે છે. હો ભાઈ. ચાલો નેક્સ્ટ. તો મિત્રો આ પીડીએફ નું તમારે સોલ્યુશન જોતું હોય મેં તમને કીધું એ પ્રમાણે, બરોબર, સેક્શન એનું તમને કમ્પ્લીટ થઈ ગયું છે સોલ્યુશન. આ વોટ્સઅપ ઉપર તમે સંપર્ક કરી શકો છો. ટેલિગ્રામમાં પણ પીડીએફ નું સોલ્યુશન નાખી દઈશ, પણ કમેન્ટની અંદર તમારે એવું લખવાનું છે ભાઈ ક્વેશ્ચન બેંક હું સોલ્વ કરીશ. બરોબર છે? આવી કમેન્ટો મને આવવા મળશે પછી જ હું આ પીડીએફ છે એ શેર કરીશ. યાદ રાખજો ભાઈ. બરોબર? અને આવી જ રીતના મિત્રો દરેક સેક્શનનું આપણે સોલ્યુશન આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે રજૂ કરતા રહેશું, એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક નથી કરેલું તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.